નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ABL 24 ન્યૂઝ। સુલતાનપુર દૂધ મંડળીમાં ગોડાઉન અને અમૂલ પાર્લરનું ખાતમુહૂર્ત, ગ્રામ વિકાસને મળશે નવી દિશા। વડનગર તાલુકાના સુલતાનપુર ગામે આજે વિકાસલક્ષી કાર્યને વધુ વેગ આપતા બે મહત્વપૂર્ણ પ્રકલ્પોનું શુભ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ગુજરાત સરકાર અને દૂધસાગર ડેરીના સહયોગથી દૂધ મંડળી માટે અંદાજે ₹5 લાખની સહાયથી ગોડાઉન બનવાની યોજના શરૂ કરવામાં આવી। સાથે જ ગામમાં અમૂલ પાર્લરનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેનાથી ગામમાં દૂધ ઉત્પાદકો તેમજ ગ્રાહકોને લાંબા ગાળે લાભ મળશે। નવનિર્મિત ગોડાઉનથી દૂધ મંડળીની સંગ્રહ અને સંચાલન વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે, જ્યારે અમૂલ પાર્લરમાં ગ્રાહકોને દૂધ અને દૂધમાંથી બનતી વિવિધ ગુણવત્તાસભર પ્રોડક્ટ એક જ સ્થળેથી સરળતાથી ઉપલબ્ધ થશે। ઉપરાંત પાર્લરના સંચાલનની સ્થાનિક યુવાનોને રોજગારીની નવી તકો મળશે અને પાર્લરમાંથી થતો નફો દૂધ મંડળીના વિકાસ તથા સભાસદોના હિતમાં ઉપયોગી બનશે। આ શુભ પ્રસંગે ખાતમુહૂર્ત વિધિ અશોકભાઈ ચૌધરીના હસ્તે સંપન્ન થઈ હતી। કાર્યક્રમમાં ND ચૌધરી, કાનાજી, સુલતાનપુર દૂધ મંડળીના મંત્રી રણજીતસિંહ, પ્રમુખ ડાયાજી, સરપંચશ્રીના નવા ડેલિગેટ જયસિંહ ઠાકોર, પૂર્વ તાલુકા પ્રમુખ બાબુજી દલવાજી તેમજ ગામના આગેવાનો, વડીલો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું કે ગુજરાત સરકાર અને દૂધસાગર ડેરીના સહયોગથી ગ્રામ્ય વિસ્તારમાં આવી વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મુકાતા દૂધ ઉત્પાદકોને સીધો લાભ મળશે, સ્થાનિક અર્થતંત્ર વધુ મજબૂત બનશે અને સહકારી ચળવળને વધુ પ્રોત્સાહન મળશે। સુલતાનપુર ગામ માટે આ પ્રકલ્પો માત્ર ઇમારતોનું નિર્માણ નથી, પરંતુ ગ્રામ વિકાસ, સ્વરોજગાર, સહકારી ભાવના અને દૂધ ઉત્પાદકોના સર્વાંગી વિકાસ તરફનું એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી પગલું સાબિત થશે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, ABL 24 ન્યૂઝ, વડનગર। દૂધસાગર ડેરી અને ગુજરાત સરકાર દ્વારા દૂધ મંડળીને ગોડાઉન બનાવવા માટે ₹5 લાખની સહાય ગુજરાત સરકાર દ્વારા જે મળી છે, એ ગોડાઉન બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આજે। અને સાથે સાથે અમૂલ પાર્લર પણ ગામની અંદર ખુલે અને અમૂલ પાર્લરની અંદર અમૂલની બધી પ્રોડક્ટ મળે અને સાથે સાથે કર્મચારીઓની જે મંડળી છે આપણી સહયોગ, એની પણ મીઠાઈ અને ફરસાણ આપણા ગામની અંદર મળતું થાય તો ગામના લોકોને આરોગ્યપ્રદ વસ્તુઓ ગામમાં મળી રહે અને ગામની અંદર આ જે પણ વસ્તુનો વેપાર થાય એનો નફો પણ ગામની મંડળીમાં જ રહે, એવા ઉમદા આશયથી દૂધસાગર ડેરીએ સમગ્ર અઢી જિલ્લાની અંદર પાર્લર બનાવવાની શરૂઆત કરી છે। મને જણાવતા આનંદ થાય છે કે લગભગ આ મહિનાની અંદર 100 જેટલા પાર્લર ખુલી જવાના છે। આ દિવાળી સુધીમાં 200 જેટલા પાર્લર ખોલવા જઈ રહ્યા છીએ। એના દ્વારા ગામની અંદર અમૂલની બધી વસ્તુ મળશે, સાથે સાથે સહયોગની વસ્તુ પણ મળશે અને એના દ્વારા જે પણ એ વેપાર થશે એનો નફો પણ આપણા ગામની અંદર રહેવાનો છે। તો આ પ્રસંગે બધા લોકોને મારો એ જ સંદેશ છે કે પાર્લર જ્યારે પણ બને, પાર્લરની અંદર જે પણ વસ્તુ મળતી હોય એમાંથી જ લેવાનો આગ્રહ રાખીએ। સાથે સાથે આજે મંડળીનું ખૂબ સરસ કામ ચાલી રહ્યું છે। મંડળીમાં ખૂબ સરસ દૂધ પણ આવે છે અને ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે સહાય મળતી હોય છે, એ બલ્ક કુલરની વાત હોય, AMCS મશીનની વાત હોય કે આવા ગોડાઉન બનાવવાની વાત હોય, એના માટે કાયમ માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર મદદ કરતી હોય છે। તો આજે દૂધસાગર ડેરીના ચેરમેન તરીકે અમારી મંડળીને સહાય જે મળતી હોય છે એના માટે ભારત સરકારનો અને ગુજરાત સરકારનો આભાર માનું છું। શું બોલો થોડા દિવસ પહેલા જે ભાવ વધારો કરવામાં આવ્યો કે આગળની ટેક્સ પરથી 200 વધારો, તાત્કાલિક નિર્ણય એવો પછી ગયું બધું લઈ લો દ્વારા જે ખાતમુહૂર્ત ભૂમિપૂજન થયું અને પાર્લરનું એ ગુજરાત સરકારના સહાયથી અને મંજૂર કરવામાં સરકારશ્રીનો જે ખૂબ આભાર અને જે મંજૂર કરી એનું સારી રીતે ચલાવશું અને એની ટૂંક સમયમાં આ પાર્લર પૂરું થાય એવી અપેક્ષા।